પણ કોઈ હા નહોતું પાડતું. એનું એકમાત્ર કારણ હતું કે લોકોને એ સમયમાં એવું હતું કે કદાચ પરિવારમાં કોઈ ગાંડું હોય ને તો એની દીકરી ન લે, કારણ કે કદાચ એનો વેલો ગાંડો આવે તો. એટલા માટે સાહેબ કોઈ હા ન પાડે દીકરીને. બાપ થાકે છે, હવે શું કરવું કરતા કરતા એમ કહેવાય કે 2 વર્ષના સમય વયો ગયો. પછી એ કોઈ નક્કી કર્યું કે આપણે દીકરો છે જ નહીં એમ કહીએ અને કોઈ દૂર દેશાવરમાંથી આપણી જ્ઞાતિનું કોઈ મળી જાય તો એની હારે વાત કરીએ. અને સાહેબ એમ કહેવાય કે અમદાવાદ બાજુ એ સમય મેં કીધું એમ કે જૂનો હતો એટલે અમદાવાદ તો બહુ આઘું લાગતું લોકોને. અમદાવાદની અંદર નક્કી કરવામાં આવે, કહેવામાં નથી આવ્યું. એણે એટલું જ કીધું કે અમારે એક દીકરી છે, અમારે બીજું કોઈ સંતાન નથી. કારણ કે બીક એ હતી બાપને કદાચ તૂટી જાય તો. બહુ અજાણ્યું ઘર હતું એટલે કોઈ વાંધો હતો નહીં. ટૂંકમાં વાત કરું, સમય વયો ગયો. જાન એમ કહેવાય કે આવીને ઊભી રહી માંડવે. પોખણા થઈ ગયા, અંદર લઈ આવવામાં આવે. ફેરાનો સમય થયો સાહેબ. ત્યાં સુધી વેવાઈને ખબર નથી કે આને એક ગાંડો દીકરો છે. કોઈને કહી દીધેલું 12 ગામના છે, પછી જે થાય એ જોયું જાહે. બાજુના ઘરમાં એમ કહેવાય પાડોશીની આ દીકરાને મૂકી આવવામાં આવે કે ભાઈ એને હાચવજો, 2 દિવસ માટે અમારો પ્રસંગ પતી જાય ત્યાં સુધી આને હાચવજો, ખાવા પીવાનું દેજો. અને સાહેબ એક રૂમમાં પૂરી દેવામાં આવે છોકરાને. અને આ બાજુ એમ કહેવાય કે ફેરાની શરૂઆત થઈને જવતલિયાની અવાજ આવ્યો કે જવતલિયાને બોલાવો. જવતલિયાને બોલાવવાની વાત આવે ત્યારે દીકરીને શું થયું ભગવાન જાણે. એને એમ કીધું કે મારા હાથ જે મારો હગો ભાઈ છે એને બોલાવો, કારણ કે ત્યાં તો કાકા બાપા મામાના ભાઈઓ તો આવી જ ગયા હતા. પણ દીકરી એટલું કીધું કે નહીં, મારા હગા ભાઈને બોલાવો. ત્યારે સાહેબ એ બાપના પગ નીચેથી જમીન હરખી ગઈ. બેટા મેં વેવાઈને કીધું નથી હો મેં તો કે તો મારે લગ્ન નથી કરવા. બાપા દીકરી મક્કમ થઈ. આ ચર્ચા ચાલે છે અને વેવાઈને એમ થયું કાંઈક છે. વેવાઈ પૂછે છે કે શું થયું? ત્યારે એમ કીધું કે મારો ગાંડો દીકરો છે સાહેબ. વેવાઈ ખાનદાન હતો એટલું ભૂલ્યો. ઘરે બાપા એમાં શું વાંધો હોય, લઈ આવો, એ તો કુદરતની ઈચ્છા છે, કાંઈ વાંધો નહીં બાપા, અમને કોઈ વાંધો નથી, તમે તમારે લેતા આવો. અરે એના હાથે કદાચ દીકરીને હોમા હોય તો કાંઈ વાંધો નહીં, અમને મંજૂર છે. અને સાહેબ એ 2 હાથે એમ કહેવાય કે ગાંડા દીકરાને લઈ આવવામાં આવે અને એને તો એ ખબર નથી કે લગ્ન એટલે શું ને જવતલ એટલે શું. અને સાહેબ એ ખોબો ભરી અને એના હાથે કોક નખાવે. અને સાહેબ જવતલ પૂરા થાય, ફેરા પૂરા થયા. અને સૌથી અઘરો સમય જો કોઈ હોય પુરુષ માટે થઈ તો એ પોતાની દીકરીનો વિદાયનો સમય. ગમે એવી દીકરી હોય સાહેબ, કદાચ કરોડપતિ બાપ હોય, કદાચ આખા રાજકોટને બીવડાવી શકતો હોય, પણ પુરુષ રોવે ને તો એ રૂડો ન લાગે. પણ જ્યારે એ સાહેબ પોતાની દીકરીને વળાવતો હોય અને એ આંખના ખૂણા ધીમા ધીમા ભીના થતા હોય ને તો એ પુરુષ રૂડો બહુ લાગે. સાહેબ પુરુષ નથી રોતો, એની મમતા રોવે છે. યાદ રાખજો, કારણ કે 10 વર્ષની દીકરી થાય ને ત્યાં સુધી બાપ એને ભેટતો હોય, એને ખંભે બેહાડતો હોય, એને રમાડતો હોય. પછી એક સમાજની મર્યાદા આવી જાય છે. પછી બાપ એને ભેટી નથી શકતો. ગામમાં બનેલી એક ઘટના સાહેબ કે બરાબર એક દીકરી વિદાય થઈ અને બરાબર એને એમ કહેવાય કે આમ થાપા મારી દીધા. અને થાપા માર્યા પછી હવે તો આપણે વાડીમાં મરાવી લઈશું સાહેબ. આમ કરીને આમ ઘૂંઘટ તાણી લીધો એટલે બધા અહીંયા તો એના દીકરીના પરિવાર વાળા હતા એટલે એને પૂછ્યું બેટા કેમ લાજ કાઢી લીધી, કેમ તે લાજ કાઢી લીધી? અહીં તો અમે તારા ભાઈઓ છીએ, હજી ક્યાં કોઈ બીજું છે? તારા સાસરા વાળું તો કોઈ નથી, બેટા કેમ લાજ કાઢી? ત્યારે સાહેબ ગામડાની અભણ દીકરીએ જવાબ આપ્યો, મારા ને તમારા હોહરો નીકળી જાય એવો, કે ભાઈ આ ઘરની અંદર હું 20 વર્ષ રહી છું, મોટી થઈ છું. આ ઘરની અંદર હું રહી છું, 20 વર્ષ સુધી હું રહી છું, મોટી થઈ છું. આ ઘરની અંદર દર દાગીના દસ્તાવેજ ક્યાં પડ્યા છે, ક્યાં મારા બાપની સંપત્તિ છે, એ બધી મને ખબર છે. હવે મેં થાપા મારી લીધા, હવે આ મારા માટે પરાયું ઘર થઈ ગયું, મારી જાતા જાતા નજર ન પડી જાય ને એટલા માટે મેં ઘૂંઘટ તાણી લીધો છે. ત્યાગની મૂર્તિ એટલે દીકરી છે. બાપ રાતના 2-3 વાગે સાહેબ ઘરે પહોંચ્યો હોય,
હારામાં હારી રસોઈ એની દીકરીને આવડતી હોય અને એ હારામાં હારી રસોઈ અને સારામાં સારો સ્વાદ એના બાપનો એ જાણતી હોય. મારા બાપુજીને આ બહુ ભાવે છે. છતાંય કોઈ બાપ જમવા માટે થઈને એની દીકરીને નહીં ઉઠાડે, કારણ કે બાપને ખબર છે કે આ દીકરીની નીંદર જેવી અહીંયા આવી છે ને એવી ક્યાં ભવિષ્યમાં આવવાની છે. કોઈ દી નહીં ઉઠાડે. અને આ બાજુ સાહેબ દીકરી વિદાયનો પ્રસંગ શરૂ થાય, પહાડ જેવો બાપ પણ સાહેબ તેથી પીગળી જાય છે. અને અમારું દાદ બાપુ લખે છે, કાળજા કેરો કટકો મારો હવે ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારો હવે ગાંઠથી છૂટી ગયો. કે મમતારું વે જેમ વેરું માંગી વીરડો ફૂટી ગયો. કાળજા કેરો કટકો મારો હવે ગાંઠથી છૂટી ગયો. આંબલી પીપળી ડાળ બોલાવે, હે બેની તું એક વાર હમજો. આંબલી પીપળી ડાળ બોલાવે સાહેબ. જાન આવે ને ત્યારે ઢોલ કંઈક જુદો વાગતો હોય અને જાન વિદાય થાય ને ત્યારે સાહેબ ઢોલ જુદો વાગતો હોય. અને અમારો તો અનિલ જોશી લખે કે સમી સાંજનો ઢોલ ડબુકતો માલે, કેસરિયાળો સાફો ઘડનું ફળિયું લઈને ચાલે. મુસલમાન બાપ હોય કે હિન્દુ હોય સાહેબ, એમ કહેવાય કે દીકરીને પાકિસ્તાન પરણાવવામાં આવે અને ત્યાંથી દીકરી કાગળ લખે છે, અબુજાન આપકી તબિયત कैसी है, सब खैरियत तो है. साहब અહીંથી બાપ જવાબ મોકલે કે બેટા ऐसा लगता है, बेटा ऐसा लगता है आंगन से चिड़िया उड़ गई, घर अकेला हो गया. સાહેબ દીકરી વિદાય પછી બાપને 100 વારનું મકાન હોય કે 5000 વારનું હોય, એ બાપને એ મકાન બહુ મોટું લાગવા માંડે. 10,000 વારનું લાગવા માંડે, 100 વારનું મકાન એને 500 વારનું લાગવા માંડે. કારણ કે દીકરી તુલસી ક્યારો છે સાહેબ. દીકરી બધાને મળે છે, પોતાના બેનને, હગાવાલાને, મિત્રોને, માને મળી લે. સૌથી છેલ્લે દીકરી એના બાપને મળવા જાય છે. ગાડીમાં બેહતા પહેલા છેલ્લી વાર એના બાપને મળે છે. એનું એકમાત્ર કારણ એ છે. કોઈ દીકરીને પૂછેલું બેટા સૌથી વધારે તકલીફ તને તારા બાપને મળવામાં થતી હોય તો શું કામ સૌથી છેલ્લે તારા બાપને મળસ? ત્યારે દીકરીએ જવાબ આપેલો કે ભાઈ સૌથી છેલ્લે બાપને દીકરી એટલા માટે મળે છે કે એને મળ્યા પછી કોઈને મળવા જેવી રહેતી જ નથી. એટલા માટે સૌથી છેલ્લે દીકરી બાપને મળે છે. અને આ બાજુ સાહેબ એમ કહેવાય કે દીકરી બધાને મળી લે. છેલ્લે એમ કહેવાય કે ગાંડો ભાઈ અને બાપ બે ઊભા છે, એને પકડી રાખેલો છે. દીકરીની કરુણતા શું હોય, એના આશીર્વાદની તાકાત શું હોય, એના આસુડાની તાકાત શું હોય સાહેબ આ એક પ્રસંગની અંદર. અને યાદ રાખજો કે તમારા ઘરમાં જેથી તમારી દીકરીઓ અને બેન આવવાનું બંધ કરે ને તેથી તમને સમજી લેજો કે તેથી તમારે આ ઘરની પડતીની શરૂઆત છે. જેથી તમારી ઘરે તમારી ફઈ નો આવે, જેથી તમારી ઘરે તમારી બેન નો આવે, જેથી તમારી ઘરે તમારી દીકરી આવવાનું બંધ કરી દે, ત્યારે સમજો કે આ કુદરતનો સંકેત છે. કારણ કે એ લક્ષ્મી તરીકે આવી હતી અને થાપા મારીને ગઈ એટલે લક્ષ્મી પણ મુક્તિ ગઈ, એ ખાલી એકલી ગઈ હતી. પણ જેથી એ આવવાનું બંધ કરે અને એકાદો નિહાકો જો નાખી દે એટલે સાહેબ કરોડપતિમાંથી રોડપતિ થતા તમને વાર નહીં લાગે. યાદ રાખજો સાહેબ, કોઈ દીકરીનું દિલ ન દુભાય, કોઈ ફઈનું કે માનું દિલ ન દુભાવતા. પત્ની તમારા ઘરની લક્ષ્મી છે. હોય નાના મોટા ઝઘડા, પણ સાહેબ આ બાજુ ભાઈ અને બાપ બે ઊભા છે અને દીકરી છેલ્લે મળવા જાય છે પોતાના બાપને. દીકરી ભેટીને રોવે છે. કિસુમની અંદર બનેલો, હું ને સાંઈરામભાઈ હતા, અમે આફ્રિકાની અંદર પ્રોગ્રામમાં, ત્યારે એક દીકરી મળવા આવે અને એટલું કહે કે ભાઈ મારી ઘરે ચા પીવા આવશો? એટલે અમે ના પાડી કે અજાણ્યો દેશ છે, કેમ જાવું? દીકરી રોવા માંડી એટલે પૂછ્યું બેટા કેમ રોવે છે? એને કીધું ભાઈ મારો સ્વાર્થ છે, એકવાર મારી અહીંયા ચા પી જાવ ને. પણ હતું શું કે કાંઈ નહીં, હું ગોંડલની છું અને 6 મહિના
મારા ઘડિયા લગ્ન લેવાણા અને મુંબઈથી સીધી મને વળાવી દેવામાં આવી છે. મારો કોઈ હગાવાલું, મારું કોઈ માવતરનું અહીંયા આવ્યું નથી. મેં કાલ ફોન કર્યો હતો ને મારા બાપુજીને, એને એટલું કીધું કે બેટા ગોંડલથી કલાકારો આવે છે ને એને ચા પાઈ દેજે. મારા લગ્નને 6 મહિના થઈ ગયા ભાઈ, આમાં સ્વાર્થ મારો છે. તો કીધું શું એમાં, તો શું એમ અમે ચા પી જાય તો? એ કે મારો બાપ 6 મહિનાથી રાહ જોઈને બેઠો છે, તમે ત્યાં જઈને એટલું કહો ને કે તમારી દીકરી બહુ સુખી છે, એ 6 મહિનાથી હૂતો નથી, એને નીંદર આવી જાય. આ મારો સ્વાર્થ છે. આ બાજુ સાહેબ એમ કહેવાય કે દીકરી ભેટીને મળે છે, કારણ એને એ બાપની એ ચિંતા હતી કે આને તો કોઈ પરણાવશે નહીં, મારો બાપની આ જવાબદારી છે, હવે શું થશે. સૌથી વધારે કોઈ બાપની ચિંતા કદાચ પત્ની કરતા કરતું હોય તો એ તમારી બેન હશે અને કાં તમારી દીકરી હશે સાહેબ. એને એકને નીંદર નહીં આવે કે મારો બાપ દવાખાનામાં છે. આ બાજુ સાહેબ બે બાપ દીકરી છે, એ આકડિયા ભીડી જાય અને દીકરી છે એ દળ દળ આહુડે રોતી હોય. એને ચિંતા થાય કે બાપુજી હવે શું થશે, હવે શું થશે. અને એ ભાઈને એમ કહેવાય કે આગળ કરે કે બેટા આને મળી તો લે. એને કોઈ 20 રૂપિયા હાથમાં આપ્યા હતા ને એમ કીધું કે હાલે આ બેનને દઈ દે. અને સાહેબ એ દીકરી છે એ પોતાના ભાઈને એમ કહેવાય કે બથ ભરી અને આહુડા સારતી સારતી ઉપરવાળાને એટલી પ્રાર્થના કરે કે હે જગદંબા, હે ખોળિયાર, હે મારી માં, મેં એકાદું વ્રત જો દિલથી કર્યું હોય, એકાદી વારે જો તારું નામ મારા દિલથી લેવાઈ ગયું હોય, અને સાહેબ આહુડાની ધાર થઈ અને કીધું મારા ભાઈને હાજો કરી દેજે. અને એ સાહેબ જે આહુડા પડ્યા, એ જે રોગ માથામાં હુકાણી હતી એની ઉપર ગરમ આસુડાનો અભિષેક થાય અને એ માણસ જે ગાંડો હતો એ ડાયો થઈ જાય. આ કોઈ સત્ય ઘટનાની વાત છે, કારણ આ જેતપુરની અંદર બનેલી ઘટના છે સાહેબ. આ લખેલી ઘટના છે ને હું વાત કરું છું, કારણ આ ગાંડા ભાઈની ડાયો કરી શકે એ દીકરીની તાકાત છે. મારે આ કોઈ સારું ઓડિયન્સ છે સાહેબ, મને મજા આવે છે એટલે દીકરી વિદાયની વાત કરું, બાકી હું બહુ કરતો નથી, કારણ કે મારો વિષય આનંદનો છે ના કરુણ રસ થઈ જાય છે. કારણ કે આ બોલ્યા પછી મારે પાછું હાસ્યમાં આવવું મારા માટે અઘરું હોય છે. પણ વાત કરી દો એમ કે આ તો તમે સારું ઓડિયન્સ હોય એટલે રાજેશભાઈ મને ગાવાની મજા આવે દાદા, કે કાળજા કેરો કટકો. બાકી આના હમણાં એક અમારા ગામમાં એક દીકરી બાયપાસ બગોદરા વહી ગઈ, પછી એના બાપાએ આ જ ગીત ગાતા હતા, પોસ્ટમોર્ટમ કર્યું હતું. કાળજા કેરો કટકો એને હાઈથે હાઈથે હાઈલો ગયો, જાય તો ન જોઈ એને ભાઈ તો ન જોઈ કજાય તને લઈને ગયો. કાળજા કેરો કટકો એને હાઈથે હાઈથે હાઈલો ગયો, એટલી ઝડપ થઈ ગઈ. બોલો, રોજ સવારે સ્કૂટી લઈને એ કોમ્પ્યુટર શીખવા ગયો, ચેટિંગ કરતા સેટિંગ આવી ગયું, ઓલો વાયરસ ગયો. ખરેખર હમણાં બે બેનો વાતો કરતા હતા કે આમ જો તાર ભાઈ તો સાક્ષાત દેવતા છે, દેવતા. બીજી કે લે હાય હાય મારે તો હજી જીવતા છે. કીધું આને જીવતા જ છે, એવું નથી હો. બે ભાઈઓ વાતો કરતા, બેનો આ કઈ ઓછા થોડા હોય. અમે કે મોટા તારી ભાભી તો સાક્ષાત દેવી છે, દેવી. ઓલો આળા મળીને કે મોટા આપણે દેવી છે. આ સમજાય તઈ. હા, અને ખરેખર પતિ પત્નીના મુદ્દા તો સાહેબ હજારો મુદ્દા છે. આમાં કયા લઉં, હમણાં કુવા પાસે બોર્ડ માર્યું, 1 રૂપિયો નાખો મનની ઈચ્છા પૂરી કરો. બે પતિ પત્ની ત્યાંથી નીકળ્યા ને તે પતિને એમથી લાઈન મારી નાનકડી ઈચ્છા છે પૂરી થાય તો શું વાંધો. તે ઓલા પતિ આમ કરીને આમ રૂપિયો નાખ્યો, તે વાહે પત્નીને એમ થયું લાઈન મારી નાનકડી ઈચ્છા છે પૂરી થાય તો શું વાંધો. તો એ બરોબર આમ નજીક જઈને નાખવા ગઈ, પગ લઈછરો ગઈ કુવા. તે ઓલો ઊભો ઊભો કે આટલી જલ્દી ઈચ્છા પૂરી થઈ જાય. આનું સરનામું ન પૂછતા મને નથી ચડ્યો. હા તો પણ